પેટ્રોલ કે ડીઝલની કોઈ શોર્ટેજ નથી, એટલે ખોટું પેનિક ના ફેલાવી. આપણે આવું છે એપિસોડ 2-4 દિવસ પહેલા દેશના બાટલામાં પણ જોયો હતો. તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત પેટ્રોલ અને ડીઝલનો જથ્થો છે એ પેટ્રોલ પંપ ધારકોને પૂરો પાડે છે. અહીં મેં મેનેજર સાથે પણ વાત કરી છે, ચિરાગભાઈ સાથે પણ તમે જોઈ રહ્યા છો અહીંયા વેચાણ ચાલુ છે. આપણે એક બે વસ્તુ કરીએ જેનાથી પેનિક ક્રિએટ ન થાય. સૌથી પહેલું કે આપણે સોશિયલ મીડિયામાં કોઈ ખોટા મેસેજ આવે તો એને ઇગ્નોર કરીએ, તેમજ આપણે એ મેસેજને ફોરવર્ડ ના કરીએ. બીજા નંબરની અંદર આપણો દૈનિક જેટલી જરૂરિયાત છે એટલો જ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો મેળવીએ, જેથી તમામ આપણો જે આર્થિક પ્રવૃત્તિઓ છે એ સામાન્ય રીતે ચાલુ રહે. હવેના દિવસો આજે સોમવાર છે, આખો વીક ચાલુ દિવસો છે, એટલે આ પેનિક સિચ્યુએશન પહેલા ન ફેલાય એના માટે આપણે એક જવાબદાર નાગરિક તરીકે સહકાર આપીએ. હજી વધુ એક વખત હું રાજકોટ શહેર પોલીસ વતી તમામને નમ્ર નિવેદન કરું છું કે પેટ્રોલ અને ડીઝલના જથ્થામાં કોઈ શોર્ટેજ નથી. ઉપરથી સપ્લાય ચાલુ છે. અમુક પેટ્રોલ પંપો સમય મર્યાદાને કારણે બંધ થયા છે. તમે જુઓ છો કે અહીંયા પેટ્રોલ ડીઝલ મળે છે, તો આપણે જરૂરિયાત મુજબનું પેટ્રોલ અને ડીઝલ લઈએ.